ધર્મના નામે ધતિંગ કરતા સાધુનો વિડીયો થયો વાયરલ। હાથમાં છે દારૂનો ગ્લાસ અને પહેર્યો છે ભગવો બેગ। આને સાધુ કહેવો કે પછી શૈતાન? ભગવા બેગને લજાવતો આ સાધુ દારૂની મહેફિલ સાથે આરોગી રહ્યો છે નોનવેજ। ઢોંગી સાધુનો આ વાયરલ વિડીયો રાજકોટ આજુબાજુનો હોવાનું અનુમાન। આવા ઢોંગી સાધુ પ્રજાને શું બોધ આપી શકે, જે દારૂ અને નોનવેજની માણી રહ્યા છે મોજ? જો આ વાયરલ વિડીયો જેમાં સાધુ માણી રહ્યા છે દારૂની મહેફિલ અને આરોગી રહ્યા છે નોનવેજ। કર્મ કરે ત્યાં આ ધબાપ આ ભાપી નાખવાનો તાપી નાખવાનો હા એ નહીં એનું હાલે ખાલી ભાપી દેવાનો બીજું કઈ મસાલા પણ સાદીમાં કાચો પર છત દઈ દેવાનો, ધૂપ દઈ દેવાનું હોય, બીજું શું હોય? ના તો કાચો નહીં દેવાનો। અરે નહીં, ચાલુમાં ધૂપ દઈ દેવાનું। બીજે ભેણો જો વાસરે બાડી જો રહ્યું હા અહીંયા કયું નહીં શકતી આમ ઉતારીને તો વહી ગયો તો લેવા આમ નો વારો ગયો તો હાલો હાલો 1:15 થઈ। ઓલા લોકોને એમ લાગે ને ખોટું લાગે। કેમ ખોટું? કે ભાઈ હવે એનું કઈ નેઠો નહીં, આપણે કંઈ ખવડાવે, એને ખવડાવે ને એ શું હોય તો શું હોય, બે શું હોય તો બે, જવું હોય તો જાય, રોકાવું જમાડે દિયો જાઓ બેનો હાલો જમાડી જાઓ હરિહર કરાવી દે મસ્તી છે। હા હાલો ન્યા બેસો આપણે તો બાપુ ત્યાં સારું લાગે। ઓ તમારી હાજરી હોય તો મજા આવે, મજા આવશે। એ ભાઈ જમી લે ને ના નહીં, મારી વાત જમીન આવી બેઠા સાધુ બે સાધુ છે ને, પ્રસાદી લઈ લે ને બાપુની હાજરી હોય તો મજા આવે। આ થોડું પીવું હોય તો 10 મિનિટ કાંઈ વાંધો નથી। એટલે તમે કહું છું તો એ બે સાધુને જમાડી દે બેટા। મારું જમવાનું હા તો ગુરુજી ત્યાં ને મસ્ત માં હે ક્યારે જમશે કાંઈ ઠેકાણું નથી, તમે જમી લ્યો પેટ ભરીને જમાડજે। ગુરુજી જ મોજમાં હે ને કે ઠેલી ભરીને બેઠા હે। ઈ તો એને ચોખ્ખું કરી દીધું, એ આનંદ થઈ મોટી રસાઈ બનીને તે ભારતી બાપુએ બધો ખુલાસો કર્યો આટો જાવ કે ભાઈ, જમાડી દો બે માં। હા એમ એને પેલા ખુલાસો કર્યો। તો તમે હાલો ને, તમે ભેગા જાઓ ને, સમજ્યા? બોલો તમને ખબર છે ને હું ખાઈ જાઉં ને કોઈ હું રોકાઈશ ને તમારે હોવાનું જ છે પછી હોઈ જાઉં, પછી બીજું કાંઈ નથી। ઓલા બાપુ ફાઈટ પીવો કમ ન દો કાપતા પીતા રહો, બાકી જમી લો પછી ગયા પછી કામમાં આવી જાઓ। આઈ હા ઓલા બાપુ ને હે એ બાપુ નાના થોડાક પીએ સાટા। મારે ગુરુનું આવી ગયું, બસ લે ગુરુ બસ। મારા ગુરુ મને પહેલા દેવડાવ્યા હતા। હાલો હવે તૈયારીઓ કરું, જાઓ જાઓ લગાવ તાળી। લગા બધાની થાળી લગાવો હાલો બધા આવી તમે કેટલા બે ના ના પેલા એ લોકો જમી લેવું। ના ના આપણે હારે જમી લઈએ। અરે હારે જ મજા આવે હવે એમાં હું તમે હે ને મારે નથી જાવ, હું જાઉં આમ ગાયું હોય ગયા હાંકવા જાવ હવે તમે જમી ના હું તેથી એક રોટી તો ખાઈ ક્યાં જીમો વધી ગયું જો હું પીવું ને મારા ગુરુને ચડી જાય। અમે બપોરે ક્યાં ખાવું હું પીવું તો મારા ગુરુને ચડી જાય। શિયાળા ને સરી જઈશ એ મારું કલી જાય કાંઈ ન ઘટે। નો ઘટે એને ખબર હે, હું ખાવાનું મારે હોય ને। હા લઈ લો ફટાફટ નહીં ખાવાનું। અરે મારી ઉપર તમને વિશ્વાસ નથી આવતો? બોલ હું એવું ભરવું થોડું હું હે તેમાં તમારા ભાત છે, તમે કીધું ભાત વાહ ભાઈ વાહ હા ગુરુને કીધું એમાં એ આપણામાં બાપુ એ નો આવે, તમે મારી ભેગી ખાઈને વહી જાવ ને તો એમ ખબર ન પડે આવડો ખાઈને વહી એટલે ઈ જ આપણા ભાઈઓ ભાઈબંધનો દોસ્તાર। બરોબર રાત ગઈ છે, ગામમાં કોઈને ખબર ન પડે। તમારે જેવો હોય તો અમે ખાઈ શકીએ, નકર કાંઈ ખવાય નહીં ભાઈ। પેક હોય ને તો જ ખવાય પીવાય, પણ એમાં ખાવાનું ના જ ન પડે, ખાઈ લેવાનું હોય, મોજ કરો। શું થયું શાકમાં એક નંબર। ક્યું લે તમારે જેવું ન બન્યું મુર્ગી લે ઘેટો તમે બનો કયો ન મુર્ગી તો અહીંથી લીધી છે ને અમારે હા અહીંથી લસણામાં પડ્યું હો બાપુ હાડ બધા એ ગમે તમારે લસણામાં પડ્યું બાપુ દીધા ઈ ને હજી આમાં છે તને કહો ભાઈ તારે ચાલો ખાવા ના હો ઈ તમે ખાઓ આપણે